ક્યાં મોટા થયા, ક્યાં ઉછરા, ક્યાં કર્મયોગ કર્યો, ક્યાં ક્યાં આપણે ફર્યા અને ક્યાં રહ્યા અને અંતિમ શ્વાસ ક્યાં છોડ્યો ને અંતિમ આપણી ક્રિયા ક્યાં થશે નક્કી ખરું? કાંઈ ખબર નહીં. બાપાને આય બાળો કે બાપાને હું બાળ્યો, જીવન આખું તો બાળ્યું. હા, બાળીને તો ઓ કર્યો અને પછી બાપાને બાળો ન બાળવામાં હું ફેર પડ્યો હોત તો તેને મેળવવા બાદ બીજું કઈ મેળવવાની ઈચ્છા ન રહે. જો ઈચ્છા રહેતી હોય તો એ સિદ્ધ થયું કે વાસ્તવમાં મારી પોતાની વસ્તુ હતી જ નહીં. એ મેળવવાની ઈચ્છા થાય, માણસને અંદરથી પહેલે એવો ભાવ જાગે તો એ મારી હતી જ નહીં. કારણ કે મેળવવાની ઈચ્છા થઈ, એ મારું હતું તો મને મળે, મારું હોતું જ નથી. ખરેખર આપણું નથી ને આપણે એને વળગ્યા છીએ. આ દેહ પણ આપણો નથી ને એને વળગ્યા છે. કારણ કે દેહ તો આપણે આને નથી બુઢા થતા રોકી શકતા, નથી આપણા દેહને બીમાર પડતા અટકાવી શકતા, કે નથી આપણા આ દેહને પડતા આપણે રોકી શકતા. પડતા એટલે કાચની કોઠીમાં પીરો હોય તોય જવાનું નક્કી છે અને કોઈ નથી રોકી શકવા. તો રસ્તો કયો? એક રસ્તો બતાવ્યો ભગવાન કે તારે જવાનું નક્કી છે, એમાં કોઈ મેક મારવાનું નથી. પણ જે જાશો ત્યાં તારો જન્મ સુધારીને જા અને આવતો જન્મ સુધારવો હોય તો ભક્તિ કહે. આ આપણી પાસે રસ્તો. અને એ રસ્તે જઈશું ને, રસ્તા તો ઘણા છે. કોઈ ફિલ્મમાં જિંદગી પૂરી કરે, હા, કોઈ મારી તારીમાં જિંદગી પૂરી કરે, કોઈ બાંધવામાં જિંદગી પૂરી કરે, કોઈ ખાવા હાટું થઈને જિંદગી પૂરી કરે. જિંદગી તો પૂરી કરે. કોઈ ધાનના ધનેડા હોય, ખાત કરે. હા, એને હું આપણે કીધું ગામડામાં ધાનનું ધનેડું, ધાનનું ધનેડું કહેવાય. તો પહેલું યાદ રાખવાનું, મારે કેવું જીવવું, ક્યાં જીવવું, કઈ રીતે જીવવું. આપણા જીવનમાં આપણને જીવતા તો આવડે. 24 કલાક તો ભગવાને બધાને હરખા આપ્યા. કોઈને 22 કલાક નથી આપ્યા, કોઈને 28 કલાક નથી આપ્યા. છે 24 કલાક. પણ ક્યાં વાપરવું, કેમ વાપરવું, કેવી રીતે વાપરવું આપણે જોવો ને તો આપણે શું કહીએ, મારી પાસે ટાઈમ નથી 24 કલાક. અને ઘણા શું કહે છે, અરે યાર ટાઈમ જાતો નથી. અને ઘણા શું કહે છે, ટાઈમ નથી. હવે આ બેમાં સમજવા જેવું છે. આપણે અહીં કહીએ ટાઈમ થઈ જાય કોઈને ખબર નથી પડતી. અને એવી જગ્યાએ ભરાઈ ગયા હોય, ખાલી રસ્તામાંથી કોઈ રાહ જોવાનું કહ્યું હોય ને તો 15 મિનિટ આપણને કલાક જેવી લાગે, ન લાગે? ટાઈમ જાય નહીં. અને એટલે જ કીધું છે, ભક્તિમાં જયારે સમય જાહે ને ત્યારે ક્યાં ટાઈમ હોયો જાહે ને એની ખબર. જે સમય છે એને મારે ઇન્વેસ્ટ કરવો, સમય વેડફવો નથી. હવે તો શું છે, બોત ગઈ થોડી રહી, એ નિહાકો નાખીને કેવો બોત ગઈ થોડી રહી. ભગવાને કીધું છે થોડી રહી એમાં જ છે. આપણે ગામડામાં ભવાયા રમતા ને તો હવાર થવા આવે ને એટલે પછી કે હવે કેટલોક વેહ બાકી છે. તો કે રાત છે થોડી ને બે વેહ છે જાજા. આ ધ્યાન રાખવાનું. આપણે ભક્તિ કરવાની છે જાજી ને ઉંમર છે થોડી. અને એટલે જેટલા વપરાઈ ગયા એનો અફસોસ નહીં, પણ જેટલા છે એને સંભાળીને વાપરી નાખ. આ મહત્વનું છે ને. જેટલા રહ્યા એટલા જ મહત્વના વાપરી નાખવાના છે. અને પોતાની વસ્તુ હજી નથી મળી અને મળેલી વસ્તુ શરીર વગેરે મારી નથી. શરીરને સાથે લાવ્યા નથી, સાથે લઈ જવાના પણ નથી. શરીરને સાથે નથી લાવ્યા આપણે તો. અહીંયા જૈનમાં એમાં આત્મા આવીને રોકાણો અને પાછા જાહું ત્યારે આત્મા તો લઈ જવાનો ને શરીર અહીં હોપી દેવાનું. હાલો ઉપડો. ભગવાન ખરેખર વ્યવસ્થા કરી નથી હો. અહીંથી કાંઈ લઈ જવાની વ્યવસ્થા નહીં. આપણે એક નહીતર એકાદો ખાટલો અહીંયા ન મેલે તો ખટારા ભરે. આ લઈ જવાની વ્યવસ્થા ભગવાનને ન્યા વ્યવસ્થા કરવી પડે, ન કરવી પડે. અહીંથી જાવ કાંઈ ભગવાન કે એક ખદિયું ન લઈ જવાનું, વ્યવસ્થા જ નથી. જેટલું કર્યું વહેલાય. અને નહીતર આપણા જેવા તો ખટારા બાંધે, ન બાંધે. હા, ભગવાન કે હારો આ ટ્રાફિક ઉપર થઈ જાય એના કરતા કે મૂકો માથાય પડી. કાં તો મૂકીને જાવ કાં તો આપીને જાવ. આ બે જ રસ્તા, ત્રીજો રસ્તો નથી. અને એટલે કીધું મારું કેવી રીતે, કારણ કે ઈચ્છાનુસાર પરિવર્તન કરી શકતા નથી. પછી તે મારું કેવી રીતે? આ રીતે શરીર હું નથી અને મારું નથી. તેનું જ્ઞાન એટલે વિવેક. શરીર મારું નથી અને ઈ હું નથી. આનું જ્ઞાન આવે ને એને જ વિવેક કીધો. કારણ કે એક વખત મગજમાં ઉતરી ગયું કે આ દેહ મારો નથી, આ દેહ મારફત તો મારે ભક્તિ કરવાની છે. અને એટલે જ કીધું છે જ્ઞાન અને કર્મ એ સંસાર સાગરના નાવડાના બે હલેસા છે.
જ્ઞાન અને કર્મ આ બે હલેસા. હવે સંસાર સાગર એમાં દેહરૂપી નાવડું, એ નાવડાને સામે કાંઠે પોકાળવાનું. તો શું કરવું પડે? જ્ઞાન અને કર્મ રૂપી હલેસા મારવા પડે. એક હલેસો મારીએ તો નાવડું આગળ ન જાય, આટા મારે એટલા મને. એટલે બે બાજુ નાવડાને હલેસા મારવા પડે. અને તો બે પહેલવાનને કીધું હતું કે સવાર થતા થતા કે તમારે સામે ઠેકાણે પોકી જવાનું છે કે બોલો નાવડું તમને ઇનામ મળશે. બોલા બે મજબૂત ખાઈ પીને ઘેરેથી નીકળ્યા, થોડું અંધારું થઈ ગયું અને નાવડામાં બેઠા. ઓલા કે આજ તો આપણે ભમાટી બોલાવી દઈ મીડા, હા હલેસા મારવા. ત્યાં તો હજી તો સવાર પડે ને પેલા દીવા દેખાણ. એટલે કે આપણે વેલા પૂગી ગયા હો, હા વેલા પૂગી ગયા કે. અને અજવાળું થયું ને તો બધા એટલે આપણા ગામના જેવા જ માણસો છે, આપણા ગામના જેવા જ લાગે. હા અને બધા જ્યાં જોયું ને એટલે કે આપણું ગામ જ છે. તો કે રાય તાંકી હલેસા માર્યા ને નાવડું ન્યાન ન્યાર્યું, આગળ વધ્યું નહીં, કારણ કે ખીલેથી સોડ્યું જ નહીં. સોયડું વધતો જાય ને આગળ. આપણું નાવડું સંસાર સાગરમાં આગળ નથી જતું, ખીલ જ બાંધેલું છે. જાવું તો પડે ને. જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને કર્મ, આ બે જ્યાં સુધી આપણા હલેસા પાવરફુલ હોય પણ સમજણ નહીં હોય ને તો આ હલેસા પણ કાયમ આવશે નહીં. એ બાંધેલા નાવડા જેવું જ રહે હો. પછી ગમે એવા પહેલવાન મારે ને હલેસા, એ ન્યા ન્યા રે. હા નહીં તો પછી તો પેલા રાજાએ સજા કરી હતી પેલા બે પહેલવાનને. આ એક બોરી બાજરી દળી નાખવાની છે ઘંટી, ઘંટી પીસી, ચક્કી પીસી, એટલે હાથથી ઘંટી ફેરવતા ને ઓલા અહીં કે ઓલા કે આપણે અડધી રાત પૂરી કરી દઈશું. અને બે હામ હામ પેલો હાથો પકડ્યો ને, ઘંટીનો હાથો પકડવો પડે ને, હામ હામાં ઓલી માછી ઉપર બેઠા, ઓલી ખાટલી નાની હોય ને, હા, અને મીડા ફેરવા. તો સવાર સુધીમાં એ કે થઈ ગયું છે કે આડો લોટ ઢોરાતો ન હોય. અજવાળું થયું જોયું માર બેટી કે એટલે કે તું હા દાણા નથી નાખતો? તો કે ના. તો કે હું નથી નાખતો. ઘંટીના થોડો જ એમને ફેરા કરે, પથરો ઉતાર નાખ્યો પડે દાણો. ઓલાને એમ કે ઓલો નાખે ને ઓલાને એમ કે એમ ના નાખે. હા ભાઈ, પતિ પત્ની ભક્તિ કરે ને તો ધ્યાન રાખવાનું, નહીં તો ઘરવાળી કે તે દીવા કર્યા તો કે મેં તો નથી કર્યા, તો કે મેં નથી કર્યા. પાછું એવું ન થાય. એટલે ભક્તિમાં પણ આ ધ્યાન રાખવાનું છે. ખાલી પથરો કહાઈ જાય અને એટલે પથરો જાણીને કરવાનું નહીં. હા નહીતર પછી આવડે રસ્તે થઈ જાય. કદી હું પણ અને મારા પણ દેખાઈ પણ જાય તો પણ સાધકે તેને મહત્વ ના આપવું જોઈએ. કદી કોકદીક અંદર આવી જાય હું અને મારા પણ આવી જાય તો એને મહત્વ આપવું જોઈએ નહીં. પોતાના વિવેકને જ મહત્વ આપવું જોઈએ. અર્થાત શરીર હું નથી અને તે મારું નથી, એ જ વાત ઉપર દ્રઢ રહેવું જોઈએ. પોતાના વિવેકને મહત્વ આપવાથી વાસ્તવિક તત્વનો બોધ થઈ જાય. બોધ થતા રાગ દ્વેષ રહેતો નથી. અને રાગ દ્વેષ ન રહે તો અંતઃકરણમાં સ્વધર્મ અને પરધર્મનું જ્ઞાન આપમેળે પ્રગટ થાય છે અને તેના અનુસાર આપમેળે વર્તન પણ થાય. જેમ જેમ જ્ઞાન આવતું જાય ને એમ આપણું વર્તન બદલતું જાય. જ્ઞાન ન આવે તો વર્તન બદલે નહીં. ધીમે 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 આપણને જ્ઞાન થતું જાય. તો 60 વર્ષના થયા ને તે પછી આપણને જ્ઞાન થાય કે જુવાનીમાં બચપણમાં જે ગીલી દંડો રમતા હતા એ હવે ન રમાય. હા બહુ થાય એવું, ભમેડો ફેરવવાનું મન તો છોકરાને જો બેટા કે આમ ફેરવાય એમ કરીને આપણે ફેરવી લેવાનું. હા કારણ કે એ પાછું મન તો થાય ને, બચપણ તો યાદ આવે. કારણ કે આપણે જૈનમાં પછી તો પેલું બચપણ જ આવે. હા પણ જુવાન થયા એટલે બચપણ ભૂલી ગયા અને જુવાન થયા એટલે ભણવાઈ ગયા તો અભણને ભૂલી ગયા અને ભણી લીધા પછી હા પરણી ગયા એટલે વાંઢાને ભૂલી ગયા. હા અને પરણ્યા પછી હા પૈસાદાર થયા એટલે ગરીબને ભૂલી ગયા અને આગળ ગયા નામ થયું એટલે મિત્રોને ભૂલી ગયા અને નિવૃત્ત થયા બુઢા થયા એટલે આ બધું ભૂલાઈ ગયું
અને જે ભૂલાઈ ગયું હતું એ યાદ આવી ગયું. પછી બેઠા બેઠા આમ બાળપણમાં આમ કરતા, જુવાનીમાં આવું કરતા, આવા ભાઈબંધો હતા. એ પછી મોઢાને મોયરું જ ઉતારવાનું રે. હા, અમુક અમુક છે ને એટલું જ એની પાસે હોય એ બોલ્યા કરે. અમે 1997 1975 આમ કરી નાખતા હતા. હે ભૂતકાળ છે, હવે અહીંથી ભરાયેલું ભૂતકાળ કઈ હક લેવા દેતો નથી. એ પેલું યાદ રાખવાનું. ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ. હર હર મહાદેવ.